એસ્પાયરિંગ એમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. આજે આપણે પેપર કોડ CHE 509 ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ અને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટની વાત કરીશું. હોપ સો કે આપ સૌએ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઓલરેડી સ્ટાર્ટ કરી દીધી હશે અને ઘણા બધાએ કમ્પ્લીટ પણ કરી નાખી હશે. જેમની બાકી હોય તેમણે આ ગાઈડલાઇન્સ એકવાર ફરી ચેક કરી અને પછી ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સ્ટાર્ટ કરી દેવી. આપણે આગળ રિપોર્ટની અને પ્રેઝન્ટેશનની પણ ચર્ચા કરી લઈશું. પહેલો આપણો પ્રશ્ન અહીંયા એ ઊભો થાય છે કે શું ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ અને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ સેમ જ છે? કેમ કે આપણું જે પેપર આપ્યું છે એની અંદર બંને મેન્શન્ડ અહીંયા છે. તો ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ એને કહેવાય કે જ્યારે તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં વપરાતા ઇક્વિપમેન્ટ્સ છે તેની ટ્રેનિંગ લો, તેને કઈ રીતે ચલાવાય છે, તેના પ્રોસિજર્સ શું છે, તમારે પ્રિકોશન્સ શું રાખવાના છે તેની માહિતી મેળવો અને તેને ચલાવતા શીખો તો તેને ટ્રેનિંગ કહેવાય છે. અને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ એને કહેવાય છે કે જ્યારે કોઈ પણ એક ઇન્ડસ્ટ્રી છે જ્યાં કંઈ પણ વસ્તુ પ્રોડ્યુસ થઈ રહી છે, તમે તેના અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ્સ હોય છે એ ડિપાર્ટમેન્ટને જાઓ, ત્યાંને કે માહિતી બધી મેળવો, કેવું છે એને જોવો, એ બધાને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કહેવાય છે. હવે જેણે પણ કોઈ પણ આવી મોટી ઇન્ડસ્ટ્રીની અંદર ટ્રેનિંગ લીધી હશે તો એમને ટ્રેનિંગ અને વિઝિટ બંને કમ્બાઇન્ડ આવી ગયું હશે. પણ જેણે લેબમાં કર્યું હોય તો તેને અલગથી વિઝિટ કરવાની રહે છે. તે જ આપણે ગાઈડલાઇન્સમાં પણ આપ્યું છે. આપણે એકવાર ગાઈડલાઇન્સ રીડ કરીએ એટલે તેની અંદર બધી માહિતી મળી રહેશે. ફર્સ્ટ જે છે આપણો પોઈન્ટ, એમાં એમ કહ્યું છે કે દરેક સ્ટુડન્ટે મિનિમમ 1 અઠવાડિયાની ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ લેવાની છે. જે પણ કન્સર્ન્ડ ડિપાર્ટમેન્ટની ફેકલ્ટી છે તેમના સુપરવિઝનની અંદર. એટલે તમે ક્યાંય ટ્રેનિંગ જોઈન કરો તેના પહેલાં એકવાર તમારા મેન્ટોર જોડે વાત કરી લેવાની છે કે પછી લાસ્ટમાં એ એવું ના કહી દે કે આ જે તમે સર્ટિફિકેટ લઈને આવ્યા છો તે વેલિડ નથી. તમારી જે ઇન્ડસ્ટ્રી છે એ અમદાવાદમાં, ગુજરાતમાં અથવા તો ઇન્ડિયામાં ક્યાંય હોઈ શકે છે. હવે તમે મોસ્ટલી ગુજરાતની અંદરની જ પ્રિફર કરવાના છો, બટ સ્ટીલ તેમણે અહીંયા મેન્શન કર્યું છે. થર્ડ પોઈન્ટ આપણો એમ કહે છે કે જે ટ્રેનિંગ છે એ ક્યાં તો R&Dમાં લેવાની છે, QAમાં લેવાની છે, QCમાં લેવાની છે, પ્રોડક્શનમાં, અથવા તો પછી જે તમારા ડિપાર્ટમેન્ટને લગતા ઇન્સ્ટ્રુમેન્ટલ ટેકનિક્સ છે તેને શીખવાના છે, ક્યાં તો પછી લેબોરેટરીના જે ઇક્વિપમેન્ટ્સ છે તેને શીખો. એવી કોઈ પણ લેબને તમે જોઈન કરી શકો છો. આ બધું ટ્રેનિંગ માટે છે. વિઝિટની વાત આપણે આગળના પોઈન્ટમાં કરીશું. ફોર્થ પોઈન્ટ આપણો શું કહે છે? ફોર્થ પોઈન્ટમાં કહ્યું છે કે દરેક સ્ટુડન્ટ જેણે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ કરી છે તેણે પોતાના રિપોર્ટની અંદર ઇન્ડસ્ટ્રીનું ઇન્ટ્રોડક્શન સારી રીતે આપવાનું છે. ત્યાં કઈ કઈ એક્ટિવિટીઝ, એટલે કે ત્યાં સેફ્ટી ડિપાર્ટમેન્ટ છે, QA છે, QC નથી, શું છે, એ બધી ઇન્ફોર્મેશન અંદર ઇન્ક્લુડ કરવાની છે. કઈ પ્રોસેસથી ત્યાં જે પણ બને છે, મેડિસિનલ હોય તો મેડિસિન કઈ રીતે બને છે, પ્રોડક્ટ શું છે એમના, એ બધી માહિતી અને તેનું સમરી અને કન્ક્લુઝન આપવાનું રહેશે. ફિફ્થ પોઈન્ટની વાત કરીએ કે દરેક સ્ટુડન્ટે જે રિપોર્ટ સબમિટ કર્યો છે તે તેમના બ્રાન્ચ ઇન્ચાર્જ અને તેમના સુપરવાઇઝિંગ ટીચરની અંડરમાં કર્યો હોવો જોઈએ. એટલે એ તમારો રિપોર્ટ સારી રીતે ચેક કરી લે કે તમે કંઈ ઇન્ક્લુડ કરવાનું બાકી તો નથી રાખ્યું. સિક્સ્થ પોઈન્ટમાં છે કે સ્ટુડન્ટે જે પોતાની આ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગની જે આખી ડિટેલ્સ છે એ પ્રેઝન્ટેશન, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના ફોર્મમાં એકવાર સમજાવવાની, ડિસ્કસ કરવાની રહેશે. એ તો આપણે ઓલમોસ્ટ બધા જે આપણા પેપર છે MSc Sem 4ના દરેકમાં કરવાની જ છે. સેવન્થ પોઈન્ટ આપણો કહે છે, જો અહીંયા હવે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટની વાત આવી કે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ છે એ મિનિમમ 2 દિવસની હોવી જોઈએ. ટ્રેનિંગ છે એ મિનિમમ કેટલાય 7 દિવસની, વિઝિટ કેટલા મિનિમમ 2 દિવસની હોવી જોઈએ. અને તેનું જે સર્ટિફિકેટ છે એ તમારા ફેકલ્ટી, હેડ, પ્રિન્સિપલ કે એમના અંડરમાં તમારે આ સર્ટિફિકેટ લેવાનું રહેશે. અને પછી તેનો અલગથી રિપોર્ટ બનાવવાનો રહેશે જે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગને સિમિલર એના જેવો હોવો જોઈએ એ રીતે અહીંયા મેન્શન કર્યું છે. હવે હું તમને એમ કહેવા માગું છું કે તમે જો કોઈ પણ એક કંપનીમાં જઈ રહ્યા છો જેની અંદર બધા ડિપાર્ટમેન્ટ્સ છે અને તમે જે ત્યાં 7 દિવસની ટ્રેનિંગ લો છો તો તેની અંદર ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ અને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ બંને કમ્બાઇન્ડ આવી જાય છે. પણ જો તમે કોઈ લેબની અંદર જઈ રહ્યા છો, લેબની અંદર તમે 7 દિવસની ટ્રેનિંગ લીધી છે તો તમારે આ જે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ છે એ 2 દિવસનું અલગથી કરવાનું આવશે. પણ આ સર્ટિફિકેટ લેતા પહેલાં, ટૂર કે વિઝિટનું જે અલગથી સર્ટિફિકેટ તમે લો છો એ લેતા પહેલાં તમારા જે
મેન્ટોર છે તેમની સાથે ચર્ચા કરી લેવાની. જો તમારી કોલેજ અલાઉ કરતી હોય કે તમે જે લેબમાં જઈને ટ્રેનિંગ લો છો એ જ બંનેમાં ચાલી જશે, તો તમારે આ જે ઇન્ડસ્ટ્રીયલ ટૂર છે એ અલગથી કરવાની કોઈ જરૂર નથી. એટલે એકવાર તમારા મેન્ટર સાથે સારી રીતે વાત કરી લેવાની. પછી લાસ્ટમાં એવું ના થવું જોઈએ કે તમે લેબનું સર્ટિફિકેટ લઈને ગયા અને એમણે કીધું કે ના, તમારે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ અલગથી કરવાની છે. મોટાભાગે બધા એક જ લેબવાળું આપે છે તો પણ ચલાવી લે છે, પણ સ્ટીલ તમારે એકવાર આ ચર્ચા કરી લેવાની. હવે આગળ આપણે રિપોર્ટની વાત કરીએ કે રિપોર્ટ કઈ રીતે બનાવવાનો છે. તો પહેલાં બધાની જેમ ફર્સ્ટ છે આપણું ફ્રન્ટ પેજ છે, જે કવર પેજ છે, તેની અંદર તમારે તમારો જે ટ્રેનિંગ પીરિયડ છે તેની ડેટ મેન્શન કરવાની છે. તમે 7 દિવસની લીધી છે, 14 દિવસની લીધી છે, 21 દિવસની લીધી છે, જેટલા પણ દિવસની લીધી હોય એ દિવસ અથવા તો તારીખ છે, મોસ્ટલી તારીખ જ મેન્શન કરવાની હોય છે. એ તારીખ તમારે અહીંયા મેન્શન કરવાની તમારા કવર પેજમાં. સેકન્ડ જે તમે રાખશો પેજ, એ હશે તમારું ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગનું સર્ટિફિકેટ જે તમે ઇન્ડસ્ટ્રી પાસેથી લીધું હશે તે. થર્ડ છે એ તમારું પ્રીફેસ છે. પ્રીફેસ છે એની અંદર તમારે ડિસ્કશન કરવાનું છે કે આ ટ્રેનિંગ કેમ લેવી જોઈએ, આનાથી તમારી સ્કિલ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તમારી કઈ કઈ સ્કિલ ઇન્ક્રીઝ થઈ છે, તમને કેવું લાગ્યું, અને એ બધી જે ચર્ચા છે એ તમારે પ્રીફેસની અંદર કરવાની છે. ચોથો પોઈન્ટ છે એકનોલેજમેન્ટ. એકનોલેજમેન્ટની અંદર તમારે એકનોલેજ કરવાના છે તમારા જે મેન્ટર છે એમને, બંને મેન્ટરને, જે તમારે કોલેજમાંથી મેન્ટર છે એમને પણ, અને જે તમને ઇન્ડસ્ટ્રીમાં આજે તમારું આખું ટ્રેનિંગ પીરિયડમાં હેલ્પ કરશે, તમને બધી મશીનરી ચલાવતા શીખવાડશે, એ બધું જે છે એમના પણ તમે થેન્ક યુ કહેશો. એ તમારે અહીંયા એકનોલેજમેન્ટમાં ઇન્ક્લુડ કરવાનું છે. પાંચમી છે તમારે ઇન્ડેક્સ. ઇન્ડેક્સની અંદર તમારે આ બધી માહિતી જે છે એનું એક કોલમ બનાવીને ઇન્ડેક્સ બનાવી નાખવાની. 6th પોઈન્ટમાં છે તમારું કંપની ઓવરવ્યૂ, કે કંપની કઈ જગ્યાએ લોકેટેડ છે, કેટલા યર્સથી ચાલે છે, તેમનું સપ્લાય ચેન એ કેવા પ્રોસિજર્સને ફોલો કરે છે, વગેરેની માહિતી તમારે કંપની ઓવરવ્યૂમાં આપવાની છે. પછી છે કંપનીના પ્રોડક્ટ. તેની લિસ્ટ જો ત્યાંથી તમને મળી જાય તો તમારે કંપનીના પ્રોડક્ટની લિસ્ટ ઇન્ક્લુડ કરવાની. તેમના કોઈ પણ પ્રોડક્ટના 2-3 જો તમારી પાસે ઇમેજીસ હોય તો ફોટોઝ તમારે અહીંયા અટેચ કરવાના. આખા રિપોર્ટની અંદર જે તમારા ફોટોઝ હશે એનો એક બહુ સારો રોલ રહેશે. તમે ત્યાંથી લાઈવ ફોટોઝ ક્લિક કરીને આવ્યા હોય તો એ બધાને અટેચ કરજો તો એ જોવામાં ઘણું સારું લાગશે. 8th પોઈન્ટ છે તમારું સેફ્ટી ડિપાર્ટમેન્ટ, કે ત્યાં સેફ્ટી માટે કેવું ડિપાર્ટમેન્ટ છે, શું હોય છે, તમે કયા પ્રિકોશન્સ લો છો, ફેસ માસ્ક પહેરો છો કે ગ્લવ્સ છે, આપણે ગોગલ્સ પહેરીએ છીએ કે જેનાથી આઈ સેફ્ટી થાય, તે બધું. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની અંદર કઈ રીતે છે કે ચલો આપણે મેડિસિનની વાત કરીએ છીએ, મોટાભાગે બધા મેડિસિનમાં જ ગયા હશે કે તે ટેબ્લેટ્સ કઈ રીતે બને છે, ટેબ્લેટ્સની અંદર તેની કોટિંગ કયા પ્રકારની હોય છે, તે બધી આપણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની અંદર ચર્ચા કરવાની આવશે. તે સિવાય આગળ 10મું છે આપણું ક્વોલિટી કંટ્રોલ. ક્વોલિટી કંટ્રોલની અંદર તમારી બધી મશીનરી આવશે કે જે પણ છે, પીએચ મીટર છે, પછી આપણે જીસી છે કે એચપીએલસી છે, જે પણ ત્યાં મશીનરી હોય જે તમે યુઝ કરી હોય. અમુક અલગ ટાઈપની ઇન્ડસ્ટ્રી હશે કે જેની અંદર થિન ફિલ્મ્સ કેવું બનતું હશે તો કેલેન્ડર મશીન હોય છે એ હશે. તો જે પણ તમે શીખ્યા હોય ઇક્વિપમેન્ટ્સ છે, મશીનરી છે, એ તમારે ક્વોલિટી કંટ્રોલની અંદર જે આવતા હોય તેને અહીંયા મેન્શન કરવાના, તેના ફોટોગ્રાફ્સ મૂકવાના અને તેની જે પ્રિન્સિપલ વગેરે છે એ સમજાવવાનું. અંતે કન્ક્લુઝન લાવવાનું કે તમને કેવું તમારો એક્સપિરિયન્સ રહ્યું, તમે કેવું શીખ્યા, તમને કેટલું સારું લાગ્યું, એક્સેટ્રા એક્સેટ્રા. આ થઈ ગયું આપણે રિપોર્ટની ચર્ચા. હવે વાત કરી લઈએ આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની. પીપીટીની અંદર તમારે શું કરવાનું છે. પહેલો પોઈન્ટ છે અહીંયા આપણો કવર પેજ. એઝ ઇટ ઇઝ બધામાં કવર પેજ બનાવવાનું છે. સેકન્ડ છે ઇન્ટ્રોડક્શન / કંપની ઓવરવ્યૂ, બરાબર, એની 2 સ્લાઇડ બનાવવાની છે. પછી છે એક્ટિવિટીઝ ઇન પ્રોડક્શન. પ્રોડક્શનની અંદર શું થઈ રહ્યું છે, પ્રોસિજર શું છે, કે કેવી રીતે હોય છે. ફોર એક્ઝામ્પલ, જ્યારે કંપનીની અંદર રો મટીરિયલ આવે છે તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ તેની એન્ટ્રી કરીને તેને ક્યુસી પાસે મોકલે છે. ક્યુસી તે રો મટીરિયલ છે
કે જે પણ કમ્પાઉન્ડ્સ છે એક્ટિવ એ બધા એને ચેક કરે છે. ફરી પ્રોડક્શનમાં આવે છે તે પછી તે લોકો તેનું પ્રોસિજર કરે છે, એટલે કે જે પણ ઇનએક્ટિવ મટીરિયલ્સ છે તેની સાથે તેનું કોમ્બિનેશન બનાવે છે, તેને તેના મોલ્ડમાં નાખીને જે પણ આપણાને રિક્વાયર્ડ પ્રોડક્ટ છે તેના માટે કઈ કઈ ટેકનિક્સ યુઝ થાય છે એ ટેકનિક્સ મેન્શન કરવાની છે, તેનું પેકિંગ કઈ રીતે થાય છે. બરાબર. હવે ટેબ્લેટનું હોય તો તેની કોટિંગ કઈ છે, શુગર કોટિંગ છે કે તે ટેબ્લેટ ફોર્મમાં છે કે પછી તે થિન ફિલ્મ્સવાળું પેલું કેપ્સ્યુલ ફોર્મમાં છે. જો ડાઈઝની કંપની હશે તો ડાઈની અંદર તમારે એવું બધું દર્શાવવાનું રહેશે કે ડાઈનું મેન્યુફેક્ચરિંગ કર્યું પછી તમે તેને કયા સોલ્યુશન્સ છે તેની અંદર એડ કરો છો, 1% સોલ્યુશન, 2% સોલ્યુશન, તેની જે ટ્રાન્સમિટન્સ છે, એબ્ઝોર્બન્સ છે એને ચેક કરો છો. એ બધું જ જે છે એ એક્ટિવિટીઝની અંદર આવી જશે કે તમે જે પણ એના ગ્રાફ્સ જોયા એ બધું જ. બરાબર. એ ડાઈઝની વાત થઈ ગઈ, ટેબ્લેટ્સની વાત થઈ ગઈ. આ બધું તમારું પ્રોડક્શનમાં, ક્વોલિટી કંટ્રોલમાં બધામાં કમ્બાઈન્ડ આવી જશે. ઓકે, તો આ થઈ ગયું પ્રોડક્શનની 3 સ્લાઇડ છે. એવું હોય તો એક સ્લાઇડમાં પ્રોસિજર, એકમાં ટેકનિક્સ, એકમાં પેકિંગ, એવી રીતે તમે દરેકની એક સ્લાઇડ આપી શકો છો. 4th છે તમારું ક્વોલિટી કંટ્રોલની અંદર તમે મશીન્સ અને એના ફોટોઝ મૂકશો એટલે તમારી 3 સ્લાઇડ આરામથી કવર થઈ જશે. 5th છે કંપનીના પ્રોડક્ટ. હવે જો તમારે કંપનીના પ્રોડક્ટ એટલા બધા ના હોય, તમારી પાસે નેમ, એના પિક્ચર્સ ના હોય, તો તમે એને એક સ્લાઇડ કરીને ક્વોલિટી કંટ્રોલને 4 સ્લાઇડ આપી દો, એવું પણ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. પછી તમારે કન્ક્લુઝન આપવાનું છે એક સ્લાઇડનું, અને 7th છે તમારું સર્ટિફિકેટ. હોપ સો કે તમને બધી માહિતી ખબર પડી ગઈ હશે કે ટ્રેનિંગ કઈ રીતે લેવાની છે, તેનો રિપોર્ટ બનાવવાનો હોય તો અંદર કઈ વસ્તુ ઇન્ક્લુડ કરવાની છે, અને લાસ્ટમાં પાવર પોઈન્ટ કઈ રીતે બનાવવાની છે. એ સિવાય કંઈ પણ જાણકારી જો તમને જોઈતી હોય તો તમે કમેન્ટ કરી દેજો. થેન્ક યુ.